કાળુ કાકા રોહિત ને જો બધા હિસકા ખાય. કેમ છો બધા મજામાં? ઉમ્મીદ કરી કે બધા મજામાં જ છે. ફેમિલી નવો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ફેમિલી આપણે જો અત્યારમાં વહેલા જાગી ગયા. હવે ચા પાણી પીને આપણે જવાનું છે લગ્નમાં. રોહિત ને કાળુ કાકા બે ચા બનાવ્યા. તો ચા પીને જ છીએ ને પછી જવાનું છે આપણે ભાઈબંધની ઘરે લગ્નમાં. તો ચા બને પછી આપણે પીને જઈ. તો ફેમિલી પછી આપણે ચા પાણી પીને પહોંચી ગયા ભાઈબંધની ઘરે. ને આપણે જો અહીંયા આવીને કામે લાગી ગયા છીએ. ઘણું નાનું મોટું કામ બાકી છે. તો ફેમિલી પછી આપણને થોડોક ટાઈમ મળ્યો છે તો આપણે વિડીયો શૂટિંગ કરીએ છીએ બ્લોગનું. અને જુઓ આ માંડવા નાખીને તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે થોડું ઘણું કામ બાકી છે. લગ્ન હોય એટલે કામ તો હોય જ તે. તો ફેમિલી પછી ભાઈબંધની ઘરેથી આપણે આવ્યા છીએ આપણી ઘરે. આપણે ઘણું ખરું કામ ત્યાં પૂરું કરી દીધું છે. ને હવે આપણે નાવાનું બાકી છે તો આવી ગયા ઘરે. નાઈને આપણે કપડાં બદલી લઈને પછી પાછું જવાનું છે. તો આપણે આવી ગયા ઘરે નાવા તો હું નાહી નાખું. અને ફેમિલી પછી તો ફેમિલી આપણે નાહી ધોઈને થઈ ગયા કમ્પ્લીટ તૈયાર જો. ને હવે આ જવાનું છે આપણે ભાઈબંધની ઓલા લગ્નમાં. આજે આપણે બે જગ્યાએ લગ્ન છે. એક ભાઈબંધની ઘરે અને એક આપણે વેદરી પણ જવાનું છે લગ્નમાં. તો થોડીક વાર ભાઈબંધની ઓલે આપણે જઈ આવીએ પાછા. પછી પાછું જવાનું છે વેદરી. તો ચાલો ફેમિલી પહેલાં જઈએ ભાઈબંધની ઘરે લગ્નમાં. તો પછી પાછા આવી ગયા આપણે ભાઈબંધની ઘરે. ને જેવો ઘણું માણસ પણ આવી ગયું છે લગ્નમાં. ને જાનું પહોંચી ગઈ છે. તો આપણે જમવાનું પણ શરૂ કરી દીધું છે કાઉન્ટર. 5 hours later. તો ફેમિલી હવે આપણે ભાઈબંધના લગ્નમાંથી ઘરે આવી આવ્યા. હવે આપણે વેદરી જવાનું છે લગ્નમાં. તો વિડીયો બના રહેજો આપણે. જો પરચીવાના આખા પલ્લી ગયા અહીંયા. ને હવે ના જવાનું છે ફેમિલી. હવે આપણે વેદરી જઈએ છીએ. ભાઈબંધ તો કામ કરી જઈએ હવે આપણે. તો આપણે વેજોદરી પહોંચી ગયા છીએ. ફેમિલી પછી આપણે અહીંયા બેસી ગયા જમવા. બાલાભાઈ ને બેસી ગયા છીએ જમવા. 2 hours later. ફેમિલી આપણે વેદરી લગ્નમાં ગયા હતા. લગ્નમાં થોડી વાર પછી આપણે નીકળી ગયા પાછા કેરાળા ઘેરે જવા. કેરાળા ઘેરે કપડાં જેવું પીડું તે લઈને આપણે જવાનું છે આપણે ઘેરે પડતું. વધારે તો જઈએ છીએ કેરાળા. ફેમિલી કેરાળા જઈને મળીએ. તો ફેમિલી આપણે કેરાળા ઘેરે પહોંચી ગયા છીએ. ને હવે આપણે કપડાનું ને એવું પેકિંગ કરવાનું છે. તો પેકિંગ કરી નાખીને પછી નીકળવાનું છે. કાળુ કાકા રોહિત ને જો બધા હિસકા ખાય. જો હિંદોળે બેઠા બેઠા હિસકા ખાય છે બધા. ગઠામાં ચા બનાવે છે. ચા પીને પછી નીકળવાનું છે. ત્યાં સુધીમાં આપણે કપડાં પેકિંગ કરી નાખીએ. કપડાની
ચાર્જર હાલો તો ચા બની ગઈ છે, પીને જ છે. ફેમિલી આપણે ચા પાણી પી લીધા છે, કપડાનું પેકિંગ પણ કરી લીધું છે. હવે આપણે પછી ઘરે જવા નીકળવાનું છે. જો રોહિતભાઈની હારે છે મારી, તો હવે બધા નીકળીએ અમે ઘરે પસવી જવા. એટલે પછી આપણે કેરાળાથી આપણી વાડીએ પસવી પહોંચી ગયા છીએ. આપણે ગમે ના જઈ, આપણે રહેતા હોય ત્યાં ઘેરે આવીએ એટલે મજા અલગ જ આવે આપણને. તો ફાઇનલી આપણે વહીએ છીએ આપણા ઘરે. અને આપણે 2 દિવસ કાલે અને આજે પણ લગ્નમાં મોજ કરી હતી, ભાઈબંધના લગ્નમાં. ને ફેમિલી હજી કાલેથી આપણે ભાઈબંધની જાન જવાની છીએ. તો કાલેથી હજી લગ્નમાં જવાનું છે, હજી લગ્ન પૂરા નથી થઈ ગયા. અને ફેમિલી આજે આપણે કાંઈ ભાઈબંધના લગ્નમાં બહુ વિડીયો શૂટ નહોતો કર્યો, કેમ કે કામ વધારે હતું આજ. એટલે વિડીયો શૂટ કરવાનો બહુ ટાઈમ નહોતો મળ્યો. જ્યારે ટાઈમ મળ્યો ત્યારે આપણે નાની નાની 2, 3, 4, 5 સેકન્ડની ક્લિપો નું શૂટિંગ કરેલું છે. ફેમિલી હવે આપણે ઘરે પહોંચી ગયા અને હવે ઘડીક આપણે વિડીયો એડિટિંગ કરવા લાગી જવાનું છે. આજનો બ્લોગ એડિટ કરવા, કેમ કે 2 રાતનો ઉજાગરો છે. આજે આપણે વહેલાસર વિડીયો એડિટ કરીને થાકી ગયા નથી તો જઈ જવાનું છે, અને સવારમાં પાછું વહેલા લગ્નમાં જવાનું છે. તો ફેમિલી અત્યારે આપણે વિડીયો એડિટ